મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ અને આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ઘણા બધા વખતથી આપણે મંડળી પર થતી સતાવણીનો ઇતિહાસ જોતા આવ્યા છે અને એ તો વર્ષોથી મંડળી અસ્તિત્વમાં આવી અને ત્યારથી લોકો પર ચાલતી સતાવણીઓ, તકલીફો અને મુશ્કેલીઓ એ ચાલતી આવેલી છે. અને એટલે આપણે જૂના કરાર અને નવા કરારની સાથે રહીને દેવના વચનોમાં જો વૃદ્ધિ પામીને એમને જેલમાં પૂરવામાં આવ્યા, મારવામાં આવ્યા, કાપવામાં આવ્યા, બદસ્તમે જડી દેવામાં આવ્યા અને અસંખ્ય સતાવણીમાંથી પસાર થવું પડ્યું. અને એટલે આપણે સ્ટેફન વિશેની વાત ગઈકાલે જોઈ લીધી. સ્ટેફન ઉપર સતાવણી થઈ, પ્રથમ શહીદ મંડળીનો થયો એ. પણ આ સ્ટેફન કોણ હતો? એ પાદરી હતો, સુવાર્તિક હતો, મિશનરી હતો, કોણ હતો કે જેથી એની પર આટલી બધી સતાવણી થઈ? એ દેવનું વચન પ્રગટ કરતો હતો. તો પ્રેરિતોના કૃત્યોને 6 અધ્યાય અને તેના પ્રથમ 6 વચનો તમે જોજો કે જ્યારે જરૂર પડી ભણા પીરસવાની સેવા માટે, પડદા પાછળ સેવા કરવા માટે, ભણા પીરસવાની સેવા કરવા માટે 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા અને પ્રાર્થના સાથે તેમની પસંદગી થઈ. ત્યારે કહે છે કે પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 5મું વચન, આ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન નામના માણસને પણ પસંદ કરવામાં આવ્યો. એટલે જે 7 સેવકો, ભાણા પીરસવાની સેવા કરનારા 7 સેવકો, એમાંનો એક એટલે સ્ટેફન. જ્યારે મંડળીને વાત સારી લાગી ત્યારે શોધ્યું કોણ એવી વ્યક્તિઓ છે કે આ સેવા કરી શકે. પણ એમની લાયકાત પણ એટલી જ છે કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર, જ્ઞાનથી ભરપૂર અને પ્રતિષ્ઠિત હોવા જોઈએ. અને એવી વ્યક્તિઓને આ સેવા માટે પસંદ કરવામાં આવ્યા. અને પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 8મું વચન તમે જુઓ, સ્ટેફન પણ કૃપાથી, સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં અદ્ભુત કૃત્યો અને ચમત્કારો કર્યા. ભાણા પીરસવાની સેવા સોંપવાની ઉપરાંત આ સેવા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને કેવળ ભાણા પીરસવાની જ સેવા નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને આ સ્ટેફને અદ્ભુત કૃત્યો અને ચમત્કારો કર્યા. બાઇબલ કહે છે કે એવા જ્ઞાનથી ભરપૂરપણાથી બોલતો હતો કે લોકોને છક કરી દેતો હતો. નિયમશાસ્ત્રની વાતો જાણતો હતો, જૂના કરારની વાતો જાણતો હતો અને આ બધી વાતો સાથે રાખીને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર હતો. પણ બીજી અદ્ભુત સાક્ષી એના જીવનની એ પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 15મું વચન, એવું બધાએ એનું મોં દેવદૂત જેવું દેખાયું. જ્યારે ભાષણ કરતો હતો ત્યારે લોકોને એનું મોં દેવદૂત જેવું દેખાયું અને એટલે જ લોકો એની પર તૂટી પડ્યા, એની પર સતાવણી થઈ. અને આપણે જોયું પ્રેરિતોના કૃત્યો અને તેનો 7મો અધ્યાય 54માં વચનથી, જ્ઞાનથી અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એણે દેવનો મહિમા પ્રગટ કર્યો. ઈસુને ઊભેલા જોયા, લોકોએ પથ્થરે માર્યો, બૂમ પાડી અને કહે છે કે આ સ્ટેફનને બહાર લઈ જઈને પથ્થરે મારીને મારી નાખ્યો. પણ સતાવણી પામેલ સ્ટેફને અંત સમયે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી 7 વાણી ઉચ્ચારી, એમ સ્ટેફને હિંમત તો નથી કરી 7 વાણી ઉચ્ચારવાની, પણ એણે શું કર્યું? પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને તેના 59 ને 60 વચન જુઓ તમે. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પ્રાર્થના કરી. જ્યારે સતાવણી ચાલતી હતી, મારવામાં આવતો હતો, ત્યારે એણે એમની પર ગુસ્સે થઈને પ્રભુને પ્રાર્થના કરવાની હતી, પ્રભુ તું અગ્નિ ઉતાર અને એમને માર. પણ એણે શું પ્રાર્થના કરી? ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. જો આ પથ્થરે મને મારવામાં આવે, મરી જાઉં, તો પ્રભુ તું મારો સ્વીકાર કરજે. કદાચ પ્રભુએ આવી પ્રાર્થના કરી કે બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ એણે પણ કહ્યું કે મારા આત્માનો અંગીકાર કર. અને બીજી એની પ્રાર્થનામાં વાત શું હતી? ઓ પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂક. અને તે ઊંઘી ગયો, મરણ પામ્યા એમને પણ ઊંઘી ગયો. અને એમ કહેવાય છે કે એણે પણ પ્રભુની માફક હિંમત કરી કે બાપ,
તેઓને માફ કર. અને એણે પણ એ બધા લોકો ઉપસ્થિત હતા એ બધાને કહ્યું કે પ્રભુ આ દોષ તેઓને માથે ન મૂક, તેઓને માફ કર પ્રભુ. હું માનું છું કે આ જ શબ્દોથી સાઉલ ત્યાં ઉપસ્થિત હતો અને એના જીવનમાં કામ થયું અને પાછળથી તે પાઉલ બન્યો. સ્તેફનની સતાવણી આપણને અદ્ભુત પડકાર આપે છે. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ આજે સવારે સ્તેફનના જીવનને માટે, એની લાયકાતને માટે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર એવું જીવન જેની પર સતામણી થઈ, પણ અંત સમયે એણે માફીની પ્રાર્થના કરી. પ્રભુ આ વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.